ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એમ બહુ સરસ સરસ સરસ. કામ કર્યું તમે. હા તમે હું આ ઓડિયો જોતા તમે? હા મેં હમણાંથી ને જોવાનું ચાલુ કર્યો હતો. હા હા અને હું કહું બહુ સારું કામ જોયો ને એટલે આમ રસ પડ્યો કે ભાઈ આમાં સમજાઈ અમારે ગયું. જેવું આવતા ના બહુ સારું કર્યું તમે. હા બેન એમાં જોઈને આ તો કોકનું કામ થઈ જાય આ બધી વસ્તુ જોવામાં, બરોબર? ના બહુ જ સરસ કહેવાય એટલે બહુ જ સરસ કહેવાય. આમાં કેટલા બધા સુખી થઈ જાય એ ખબર તમને? હા બેન એ તો છે જ ને બેન. બધાનું કામ થઈ જાય એવું આપણે કોશિશ કરીએ, બરાબર ને? બસ બાકી તો આવી વસ્તુ કોઈને ખબર નહોતી એમ કે ભાઈ આવી રીતે આમાં સત્વરામાં બધાને મળી જાય છે એમ. સાચી વાત. પછી હું આમાં અમુક ઉંમર થઈ જાય પછી તો આમ કે કોઈને વાત કરવી તો કઈ રીતે કરવી કે ભાઈ આપણે અમને પાત્ર ગોતી આપો, પણ આ વસ્તુ એવી છે કે આના દ્વારા થઈ શકે ખરું એમ. હા દિલની વાત કોઈને ન કહીએ કે પણ આમાં હિતેશભાઈ ને અમે વિડીયો સાંભળ્યા એટલે અમને શાંતિ મળી. વાહ બેન વાહ, સરસ. બહુ સારું કહેવાય. તમે હા તમે કયા સમાજમાંથી છો? હા સાધુ સમાજમાંથી. એમ બરાબર છે. સરસ. હરિયાણી પરિવાર છે. આ ફોન છે ઘોઘાવદરથી દીપેશભાઈ એમ વસોયા. તેઓ ઘોઘાવદર ગામથી છે. તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ. તેઓ પટેલ સમાજમાંથી છે અને તેમનો ઓડિયો છે 358 નંબરનો ઓડિયો છે અને એમનો ઓડિયો આપણે મૂક્યો હતો 21 જુલાઈ 2025. તો એમનો મને ફોન આવ્યો અને કીધું કે ગોંડલની અંદર એમને જેવું જોતું હતું એવું પાત્ર મળી ગયું છે. તેઓ સાધુ સમાજના દીકરી છે. દીપેશભાઈની મુલાકાત થઈ અને એકાબીજા મૈત્રી કરારથી જોડાણા છે. તો બહેનોને વિનંતી છે કે જેમ બને એમ આપણી ચેનલમાં ઓડિયો મુકાવશો તો તમારે જેવું જોતું હોય એવું પાત્ર પણ મળી શકે છે તમને. અને ઘણા બધા ભાઈઓ પણ સંકોચ રાખતા હોય ઓડિયો મુકાવવા માટે. તો હું એવું માનું છું કે ઓડિયો મુકાવવામાં કોઈ જાતની કાંઈ હાનિ નથી, કારણ કે તમે ઓડિયો મુકાવ્યો હશે તો ગમે ત્યારે ગમે તે પાત્ર તમને મળી શકે છે. અને આમ તમે હિસાબ કરો તો 8 મહિના જેવું અંતર થઈ ગયું છે. દીપેશભાઈનો આપણે ઓડિયો મૂક્યો હતો અને 21 જુલાઈ એટલે 8 મહિનાનો અંતર થયું છે આજે. તો કહેવાનું એટલું છે કે ઓડિયો તમે મુકાવ્યો હશે તો ગમે ત્યારે તમને પાત્ર મળી શકે છે. અને વિનામૂલ્યે આ કાર્ય છે. આની અંદર કોઈ જાતનું ચાર્જ, કોઈ જાતના પૈસા લેવામાં આવતા નથી. તો આની અંદર કોઈ પણ સંકોચ રાખ્યા વિના તમે આ જેમ બને એમ ચેનલમાં જોડાવ અને વધારે વ્યક્તિ સુધી તમારી વાત પહોંચશે. અને ઘણા બધા પાત્રો આપણે જોડી આપ્યા છે અને જેમ જેમ આપણને જાણ થતી જાય છે એમ આપણે બધાના પાછા ઓડિયા પણ મૂકીએ છીએ કે ભાઈ આ પાત્ર મળી ગયું છે. અને બધા મિત્રોને પણ વિનંતી છે કે જેમ જેમ તમને પાત્ર મળી જતા હોય એમ તમે અમને જાણ કરશો તો વધારે અમને આનંદ થશે અને વધારે વ્યક્તિ જોડાશે. કારણ કે આજે તમે વાત કરશો કે ભાઈ અમને પાત્ર મળ્યું છે આ ચેનલ દ્વારા, તો ઘણા વ્યક્તિ સંકોચ અનુભવતા હોય કે આપણે ચેનલમાં કેમ મુકાવવું. તો એ લોકોને વધારે ખ્યાલ આવે કે ભાઈ ચેનલમાં મુકાવાથી પાત્ર મળી જાય ખરા. અને ભલે આજ નહીં તો કાલ પણ પાત્ર મળવાની શક્યતા પૂરેપૂરી રહે છે. અને આપણી ચેનલ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ અને વધારે વ્યક્તિ જુએ છે અને શેર પણ કરે છે. અને ઘણા વિદેશ સુધી પણ આપણી ચેનલ જોવાય છે. ઘણા બધા મિત્રોના અમને ફોન પણ આવતા હોય, વિદેશથી આવતા હોય છે ફોન, અને આપણી ચેનલના વખાણ કરતા હોય. તો મિત્રોને ખાસ વિનંતી કે જેમ બને એમ ચેનલમાં જોડાવ. અને અત્યારે આપણે દીપેશભાઈનો આ ઓડિયો સાંભળીએ કે બેન સાથે પણ વાત કરી છે. તો હવે સાંભળીએ દીપેશભાઈનું આ કોલ રેકોર્ડિંગ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. દીપેશભાઈ પટેલ બોલે, ઘોઘાવદરથી. બોલો દીપેશભાઈ. બોલો.
ઓડિયો ડિલીટ કરવાનો આપણું ગોઠવાઈ ગયું છે ગોંડલમાં ને ગોંડલમાં. તમારું? હા, દીપેશ પટેલ ગોંડલ, હા ઘોઘાવદર બરાબર. જીવણ બપોરું. હા, કઈ રીતે ગોઠવાનું? હે કઈ રીતે ગોઠવાનું? એ મૈત્રી કરાર કોર્ટ મેરેજ. એમ. બાઈ બાવાજીની, બાઈ ગોંડલની ને ગોંડલની. એમ. બહુ ફોન આવતા, ફોન નો રાફડો ફાટ્યો હતો એમાં ગોઠવાઈ ગયું. હા હે. વાહ હા. વાહ. બરાબર છે, બરાબર છે. એટલે આપણા સમજ આ લોકો બાવાજી છે. હા, એ બાવાજી હે. હા હા હા. એટલે મૈત્રી કરાર થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયું છે. હા, મૈત્રી કરાર થઈ ગયા, એમ. ગોંડલ કર્યા. વકીલની ઓફિસ છે. અચ્છા અચ્છા, વકીલની ઓફિસ જ કરી નાખ્યું. રાજુભાઈ સખિયા ને ઓડિયા હિંદ્રા હે. રાજુભાઈ સખિયા? હા હા હા. હા, ના યુટ્યુબમાં. નથી નહીં ને? સાંભળ્યું, નથી સાંભળ્યું. નહીં હા, તો નહીં. એની ઓફિસ છે. એમ. હા, એ વકીલ જ છે. એના એના હસ્તે બધું કામ થયું છે. હા, એના હસ્તે થયું હોય. બરાબર છે, બરાબર છે. એટલે આપણે ઓડિયો મૂકવાનો પ્રભાવ એટલો પડ્યો ને. હા. હા 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 હા. બરાબર છે, બરાબર છે. તો ઓડિયો હોય તો શું ફેર પડે? ભલે ને રહ્યો. તો ભલે રહ્યો. હા, ઓડિયો ભલે ને રહ્યો. કોકને ખબર પડે ને કે ભાઈ જો દીપેશભાઈ ઓડિયો મુકાયો અને આટલો પ્રભાવ પડ્યો. તો બરાબર ભલે ને? રહ્યો ને. હા. બરાબર. કમ્પ્લીટ થઈ જ ગયું, આવી ગયા છે ઘરે કે હજી વાટાઘાટો હાલે છે? ના ના, આવી જ ગયા હે. એમ. કમ્પ્લીટ જ હોય તો જ તમને હિતેશભાઈ એવું ફોન છે. કર્યો હોય, પાકા પાયા કરીને જ. એમ પાકા પાયા કમ્પ્લીટ થઈ ગયું. હા, એમાં કઈ કાચું ન હોય. એવું છે. એમને તો આ વાતચીત ચાલતી ને કેટલો ટાઈમ થયો હતો? આજથી 1.5 મહિનો આવેલી. અચ્છા અચ્છા, 1.5 મહિનો થયો. એટલે એનો જ સામેથી ફોન આવ્યો બેનનો? હા, એનો સામેથી ફોન આવ્યો હતો. હા હા હા. એટલે એને મારી હારે જ કરવું હતું, બીજે કઈ કરવું નહોતું. હારા હારા ઘરના માગા આવતા હતા, બહુ પૈસા વાળા નહીં આવતા હતા. હે પણ હે. એમાં એને પૈસા વાળામાં જવું નહોતું ને મારા જેવું પાત્ર ગોતવું હતું એને. અચ્છા અચ્છા અચ્છા. સીધો સમજી ગયો. સીધો સાદો માણા, કઈ હા હા ઉપાધિ હા નહીં, અને પટેલ નો દીકરો. હા 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 હા. ગોંડલમાં તો ખરા ઈ કે તમે ગોંડલના ને હું ગોંડલ ની કે મારે તો કઈ જાવું નહીં આવું છે. બીજે કોણ બરાબર છે, કેવા બરાબર. હોય ન હોય, આપણે એરિયામાં જાણીતા તો ખરા. હા બરાબર. હા, એવી રીતે થઈ ગયું મારું, એવી રીતે કીધું એટલે કોર્ટ મેરેજ કરી જ નાખ્યા હે. હા સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર બરાબર. હા હા બરાબર છે. એટલે તમે મૈત્રી કરાર કયો છો તો તમારો ઓલરેડી પત્ની છે? હા, છે. અચ્છા અચ્છા, છે ને એવી રીતે કર્યું મૈત્રી કરાર? હા, કોપી લઈને એની ઘરે એની પાસે કોપી પીડી હોય ને બધી એની ઘરે બરાબર. એને હાંસવી છે, એને હાંસવાની હોય ને. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ઘરેણું હાંસવી એમ તો હાંસવું પડે ને. હા બરોબર છે, બરોબર છે. હા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. લઈ રીતે તમારે ગોઠવાઈ ગયું છે. ના ના, કાંઈ વાંધો નહીં. આપણે આ ઓડિયો ચડાવી દેશું, બધાને ખ્યાલ આવે ને કે ભાઈ જો આ ઓડિયો મૂકવામાં એટલો ફેર પડ્યો કે ભાઈ જો દીપેશભાઈ ઓડિયો મુકાયો તો એનું ગોઠવાઈ ગયું. બરાબર ને? હા, તો હા, કાંઈ વાંધો નહીં. આપણે આ ઓડિયો ચડાવી દઈશું. બરાબર. તો ઓડિયો ડિલીટ કરવાની હું તો કોઈ જરૂર છે નહીં. બરાબર ને? કાંઈ વાંધો નહીં. તો બસ ઓડિયો ભલે રહ્યો. પછી કઈ ઓલા ઓડિયો આપણે મુકાયો તો ઓલા તમારા કોઈક ઓળખીતા હતા તેનો ફોન આવ્યો હોય કે મારી કે વાત હાલે છે તે ઓડિયો પેલા તમે કાઢી નાખો મને કે. ઓલા ઓલા કોળીના ભાઈ હતા ઈ. પૂરી ને. તમે હા નથી મને? હા હા, હા એનો સંબંધ થઈ ગયો ગોંડલમાં. હાજી હાજી. એટલે મેં કીધું ફોન તો આવ્યો હતો. હા, એ છોકરો 25 વર્ષનો એને ગોઠવાઈ ગયો. હા સરસ સરસ હા, સરસ એનું સરસ. એનું કાયદેસર જ ગોઠવાનું છે. એમ. હા બરાબર છે, બરાબર છે. હા, સમજાય કે જો પછી આ ઓડિયો મૂકો તો એટલો ફેર પડે કે ભાઈ ગમે એક્ઝેક્ટ થઈ જાય ટૂંકમાં. બરાબર. ના ના, તમારું કામ સારું છે એટલે ગોઠવાઈ ગયું. ના ના, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ભલે ભલે દીપેશભાઈ, આપણે આ પણ હા બરોબર. હા બોલો. હા બરોબર. શું કહો છો? વયસમાં બહુ ફોન આવતા બાયુના, રાફડો ફાટ્યો. એક દીમાં 5-5, 6-6 બાયુના ફોન આવે.
હે બહુ આઘાથી આવતા હતા તઈ ગોંડલ ને 5-6 ફોન તો આવી ગયા. એમ હમ. વાહ ભાઈ એટલે આજે ગોંડલમાં થઈ ગયો તમારે દૂરે ન જવું પડ્યું ને. ના કે બહાર ન જવું પડ્યું ને આપણે બહાર બાઈક કેવી નહીં કઈ ઈ તો- નથી. આ ઈ તો તો છે જ. લાયસન્સ વાળું તો ખરા. લાયસન્સ કેવાય હિતેશભાઈ, લાયસન્સ. સાચી વાત છે. ના ના ખરેખર લાયસન્સ વાળું કહેવાય. ના ના બહુ સરસ. બાય બધાય બહુ સારી બાઈ છે, સીધી સાદી એમ. લપ જ નહીં. એમ 500 રૂપિયાના હાથમાં પકડાવી હતી માન લે છે, પૈસા નું કરવા લે જ નહીં. એમ હા. અને સારું કહેવાય, બહુ સારું કહેવાય. ભાઈ સારું પાત્રની તો સૌને અપેક્ષા હોય અને આ હોય, બધું હોય, હા. મળવું એ બધું ભગવાને આપણા આપણા કિસ્મત ભગવાને આપણા હમ જોયું. આપણા કિસ્મત મુજબ બધી વસ્તુ થતી હોય છે. બરોબર. હા, આપણે તો હા. હંમેશા કોઈ પણ સારું જ જોતું હોય છે, પણ જે કાંઈ મળે એ આપણા કિસ્મત મુજબ આપણને મળતું હોય છે. ના ના બહુ આનંદની વાત કહેવાય કે આ બધું શું છે કે ભાઈ થઈ ગયા પછી તમે જે આ ફોન કરો છો, નકર શું છે ભાઈ દીપેશભાઈ આમાં ખરેખર છે ને અમુક માણસો એ ફોન પણ નથી કરતા. સાચું કહું ને એવું સમજે કાંઈ વાંધો નહીં, આપણું કામ થઈ ગયું ને હે ભાઈ. હા, તો હા. આમાં શું હોય, અમારું આ જે ઓલું કે છે ને પેમેન્ટ જેના પગાર કહે યા અમારો પગાર, તમે જે અમને વાત કરો ને એ અમને એટલો આનંદ થાય કે ભાઈ જો આપણે આ મારું હે વસ્તુ ને આઈ જ ગોઠવાનું હે. બાઈ ને રિક્ષા બેહારતી હતી ને હું ઓફિસે બેઠો, કમ્પ્લીટ થઈ ગયું. એમ કાગળિયા કમ્પ્લીટ થઈ ગયા. હા, આઈ જ ગોઠવાનું ને 2 જણા જામીન, એક મારો ભત્રીજો અને એક અમારો મિત્ર. એમ હા. વાહ જામીન વાહ માં તો બધા આવો કેટલાય કહેતા હતા હું આવું. હે આમાં હા, આમાં હે આપણે સંબંધ એવા હોય એટલે આવવા ના ન પાડે, આવે. સાચી વાત. ભરોસો હોય કે આમાં કઈ છેલ્લી ખત નથી થાય એમ. ના ના 100% ઈ તો એમ જ હોય ને ભાઈ, એમ જ હોય ને. હા, હા. ના બરોબર છે. અને આપણે ખોટું કરવું નથી, કોઈનો ખોટો રૂપિયો ખાધો નથી. આપણા ગાયના ખાધા પૈસા ભલે ને ખાધા. સાચી વાત છે. ઈ જેનું ફળ છે ને અત્યારે જો તમારું આ ગોઠવાઈ ગયું તો ઈ હા. એક સારા કાર્યો તમે કર્યા છે તો ભગવાન જો તમને સારું એક પાત્ર પણ ગોતી આપ્યું. બરોબર છે. નકર આ ઉંમરે થોડુંક મળવું મુશ્કેલ છે. બરાબર છે. છતાંય જો આવું પછી તમારું હા હું પછી તમને એની હારે વાત હોત કરાવીશ બાઈ હારે લ્યો. એમ હા. તો અત્યારે મને વાત કરાવી હોત તો આપણે ભેગા ભાઈ ગોઠવાઈ જત ને ઓડિયોમાં જ આવી જત ને અત્યારે તો નથી પણ નકર કાંઈ તો વાંધો વહી ગઈ ઘીરે. હું બહુ કાંઈ કહેતો વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. ભલે હાલો આપણે ઈ મને પછી વાત કરાવો ને પછી આપણે ઓડિયો મૂકી દે. સાંજે એકને વાત કરાવી દઈએ એટલે કાલે ઓડિયો ચડાવી દઈએ આપણે. બરાબર ને? એ ભલે 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 દીપેશભાઈ કોઈ વાંધો નહીં. ભગવાન તમારી જોડી અમર રાખે અને કાયમી તમે નિરોગી રહ્યો એવી ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ આપણે સરસ આ કાર્ય થઈ ગયું તમારું. બરાબર. હા 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 એવી જ રીતે બધાના કાર્યો થતા જાય. આપણી ચેનલમાં જેમ જેમ જોડાતા જાય એમ બધાના કાર્યો થતા જાય. બરાબર ને? બરોબર. બસ ભલે કોઈ વાંધો નહીં. દિનેશભાઈ આપણે તમારો ઓડિયો મૂકી દઈશું. બરાબર ને? હા. ભલે કાંઈ વાંધો નહીં. હા બોલો દીપેશભાઈ. હા, વાત કરવા લ્યો. આપો ઓલા ઓડિયો નું છોડાયું ભાઈ એટલે ભાઈ નો ફોન આવતા બંધ થઈ ગયો. એ હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા, કેમ છો? બસ સારું છે, સારું. સરસ લ્યો. તમે દીપકભાઈ મળી ગયા જો. એમ બહુ સરસ સરસ કામ કર્યું તમે. હા તમે હું આ ઓડિયો જોતા તમે? હા, મેં હમણાંથી ને જોવાનું ચાલુ કર્યો હતો. હા હા, તો બહુ સારું કામ જોયો ને એટલે આમ રસ પડ્યો કે ભાઈ આમાં અમારે જેવું આવતા ના બહુ સારું કર્યું તમે. હા બેન એમ જ હોય ને, આ તો કોકનું કામ થઈ જાય આ બધી વસ્તુ જોવામાં. બરોબર. ના બહુ સરસ કહેવાય. એટલે બહુ સરસ કહેવાય. આમાં કેટલા બધા સુખી થઈ જાય એ ખબર તમને? હા બેન એ તો છે જ ને બેન. બધાનું કામ થઈ જાય એવું આપણે કોશિશ કરીએ. બરાબર ને? બસ બાકી તો આવી વસ્તુ કોઈને ખબર નહોતી એમ કે આવી રીતે આમના સથવારામાં બધાને મળી જાય છે એમ. સાચી વાત. પછી હું આમાં અમુક ઉંમર થઈ જાય પછી તો આમ કે કોઈને વાત કરવી તો કઈ રીતે કરવી કે ભાઈ આપણે અમને પાત્ર ગોતી આપો. પણ આ વસ્તુ એવી છે કે આના દ્વારા થઈ શકે ખરું એમ. હા, દિલની વાત કોઈને ન કહીએ કે પણ આમાં હિતેશભાઈ ને અમે વિડીયો સાંભળ્યા એટલે અમને શાંતિ મળી. વાહ બેન વાહ, સરસ. બહુ સારું કહેવાય. તમે કયા સમાજમાંથી છો? હા, સાધુ સમાજમાંથી. એમ બરાબર છે. હરિયાણી પરિવાર છે. હરિયાણી સરનેમ છે. હરિયાણી મોરારી બાબુ મહિલા.
હા મોરારી બાપુ. વાહ વાહ, બહુ સરસ. તો તમે ત્યાંના જ છો, ઘોઘાવદા આપણે ગોંડલના જ છો તમે? હા એટલે હું ગોંડલની હતી, મારી મમ્મીની બધા અમે ગોંડલની દીકરી હતી, પણ હું સાસરે તાલાડા હતી. એમ. એટલે ત્યાંથી અમારા ઘરવાળા વયા ગયા, પછી એમ કે રહેતા તો આપણે અત્યારે છે ને પછી હિંમત પછી કેટલી હોય એમ. બરાબર છે બરાબર છે. તો તમારે કઈ દીકરા દીકરી કઈ? હા દીકરી છે. અચ્છા, દીકરી બેન છે. બરાબર છે બરાબર છે, સમજાય ગયું. એટલે એ લોકો બધા સાસરે હશે, બરાબર ને? હા સાસરે છે. ના ના, બહુ સારું કહેવાય બેન, બહુ સારું કહેવાય. હાઈ ક્લાસ કામ થઈ ગયું, અને બસ તમારી જોડી ભગવાન અમર રાખે, અને કોઈ દી કાંઈ પ્રોબ્લેમ તમને આવવા ન દે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, અને સરસ તમારું કામ થઈ ગયું એમાં ભગવાનને પ્રાર્થના કરીએ, બરાબર ને બેન? બહુ જ સરસ છે તમે ખરેખર. હું કોઈ દિવસ આવી વિડીયો જોયા નતા, મેં પછી હું નવી હોય બપોર વચ્ચે ફ્રી હતી ત્યારે હું જોતી, ત્યારે મને એમ થયું કે આમાં જેટલા બધા આમ મોધારા છે એ બધાને આમ છે ને બધાને હથવારા મળી જાય, એટલે હું તમારા વિડીયો જોવા માંડી. એમ એમ. પછી મને બહુ શાંતિ મળી. એમાં મારા ગોંડલના હતા એટલે બધો મેળે આવી. ના ના, સરસ. એટલે તમારી એ બાજુના છે એટલે તમારે એકાબીજાને વાંધો ન આવે, બરાબર ને? એ પહેલી વાર મેં ફોન કર્યો ને તો હું ભગવાન પાસે બેહીને, નતર આપણે કોઈ દિવસ આવી રીતે વાત નથી કરી. બરાબર છે. વાત કરું એમ દીપેશભાઈના નંબર મેં પછી તમારામાંથી લીધા. બરાબર છે. ના ના, બહુ સારું બેન, બહુ સારું. ના ના, સારું સારું. ભગવાન જોડી તમારી અમર રાખે, બરાબર? ભલે બેન, ભલે. હા બેન. હા, સરસ કામ થઈ ગયું ભાઈ દીપેશભાઈ. અરે હાઈ ક્લાસ થઈ ગયો, સરસ. હાલો આપણે ઓડિયો મૂકી દેશું, આ બેન જે વાત કરી છે એ બધું આપણે મૂકી દેશું, બરાબર ને? આજ રાત્રે 8:30. એટલે મને ઓડિયો આપણો આવે ને મારા સારામાં આવશે. હા હા હા, કાંઈ વાંધો નહીં. ફોટો બોટો મૂકવો છે? ના ના, એ કાંઈ નથી. ના ના, કાંઈ વાંધો. હાલો આપણે ફોટો નથી મૂકતા, પણ સરસ આ જે વાતચીત કરી છે ને એ બધું આપણે મૂકીએ, બરાબર ને? આનું ખોટું મોટું રહ્યો અમુક ને પાછા વાંધા. ના ભાઈ, ના ના ના, એવું કાંઈ નથી કરવું. ના ના, બસ બસ બસ, એમ જ હોય ને, એમ જ હોય ને. કઈ એમ કે બીજા કોઈ ક્યાં મારા ઘરમાં નાખી જવું, બીજા ભલે ને કે હાઈલા કરે. ના ના ના, એ તો એમ જ હોય ને ભાઈ. બસ બસ, ભલે દીપેશભાઈ, મૂકી દેશું આપણે. હા, ભલે ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.